ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરે, ત્યાર પછી લાઈક કરે અને શેર કરવાનું ન ભૂલતા. પ્રસ્તુત કરતા કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16, જેનું નામ છે આબોહવા. એની આપણે આજે ચર્ચા કરીશું. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. આ આબોહવા એટલે શું એ પ્રશ્નનો જવાબ થયો. આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. આગળ, હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આપણે અગાઉ જોઈ ગયા કે આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. એવી રીતે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતું નકશાઓ બહાર પાડે છે, જે આપણે સમાચારની અંદર રોજ જોતા હોઈએ છીએ. રોજ હવામાન વિશે જે છે એ બતાવતા હોય છે. અહીંયા સ્લાઇડની અંદર તમે ચિત્રોમાં જોઈ શકો છો. વાતાવરણ, તાપમાન, હવાનું દબાણ, વરસાદ, ધુમ્મસ અને વાદળોનું પ્રમાણ એ બધાના ચિત્રો અહીંયા મૂકેલા છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આગળ, ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખીશું. આ એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પૂછી શકાય કે મોસમી પવનો કોને કહેવામાં આવે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવન તરીકે ઓળખવામાં આવે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ, એના ઉપરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે મોસમી આબોહવાની જો વાત કરીએ તો એની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કારણે જે આબોહવા અનુભવાય તેને મોસમી આબોહવા તરીકે ઓળખીશું. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર એ મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. હવે આપણે આગળ વાત કરીશું ઋતુ પરિવર્તન વિશે.
ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે એ વિશે આપણે વાત કરીએ છીએ. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમા ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. આપણે જોઈએ છીએ કે પૃથ્વી જે છે એનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે, એટલે કે સૂર્યની ચારે બાજુ ફરે છે. ઉપરાંત પૃથ્વી જે છે એની ધરીનું નમન પણ ખાસ ભાગ ભજવે છે ઋતુ પરિવર્તન એ મુખ્ય કારણોની અંદર. પૃથ્વીની ધરી 23.5 અક્ષાંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરીનમનને કારણે ઋતુઓ થાય છે. એટલે પૃથ્વીની ધરી નમન કરે છે એટલે ઋતુઓ બદલાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. એટલે કે જ્યાં સૂર્યપ્રકાશ વધારે મળે છે ત્યાં ઉનાળો અનુભવાય છે અને જ્યાં ઓછા સમય માટે સૂર્યપ્રકાશ મેળવાય છે એવા વિસ્તારોની અંદર શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. અહીંયા તમે ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. સામેનું જે ચિત્ર છે એ 22 ડિસેમ્બરનું બતાવેલું છે, જે તમે જોઈ શકો છો કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત ઉપર લંબ પડે છે. જે મકરવૃત્ત પર અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો એ લંબ પડે છે, એ સીધા પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. મેં અગાઉ તમને 13મા પાઠમાં સમજાવ્યું હતું કે પૃથ્વી જે છે એ ગોળ છે. એની બિલકુલ વચ્ચે એટલે 0 અક્ષાંશ ઉપર વિષુવવૃત્ત આવેલું છે. 0 વિષુવવૃત્ત એટલે પૃથ્વીના બે ભાગ પડે છે, એક ઉત્તર બાજુનો ભાગ અને બીજો જે છે એ દક્ષિણ બાજુનો ભાગ. એટલે ઉપરનો ભાગ જે છે એ ઉત્તર બાજુનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ ગણાય. વિષુવવૃત્તની નીચેનો ભાગ જે છે એ દક્ષિણ બાજુનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ ગણાય છે. અહીંયા તમે સામેના ચિત્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે 22 ડિસેમ્બરે જે મકરવૃત્ત જે છે એના ઉપર સૂર્યના કિરણો જે છે લંબ પડે છે એટલે સીધા પડે છે. એટલે એ દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે. એટલે દક્ષિણ ગોળાર્ધ છે એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે. ત્યારે જ ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તમે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો ચિત્રની અંદર. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. અહીંયા અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે આપણે એનો અનુભવ કરી શકીએ છીએ કે ભારતની અંદર અત્યારે રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે અહીંયા જે પહેલી આકૃતિ જે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. અહીંયા તમે પહેલું જે ચિત્ર છે એ પહેલું ચિત્રની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પૃથ્વી ઉપર જે છે 21 જૂનના રોજ કર્કવૃત્ત તરફ સૂર્યના કિરણો જે છે લંબ પડે છે. એટલે કે સૂર્યના કિરણો લાંબા પડે છે. એટલે ઉત્તર ગોળાર્ધની અંદર એટલે વિષુવવૃત્તની ઉત્તરમાં આ ઉત્તર ગોળાર્ધમાં લંબ કિરણો પડતા હોવાને કારણે દિવસ લાંબો બને છે. જે તમે અહીંયા આકૃતિની અંદર સ્પષ્ટ જોઈ શકો છો. મેં બંને જે છે એ દર્શાવ્યા છે. સૂર્યના કિરણો 22 ડિસેમ્બર, પેલી બાજુ જે છે ત્રીજી આકૃતિ જે છે એ દર્શાવવામાં આવેલી છે 22 ડિસેમ્બરની, અને પહેલી જે આકૃતિ જે છે 21 જૂનને વચ્ચે જે છે સૂર્યના કિરણો એ બંને તરફ પડી રહ્યા છે એ દર્શાવેલું છે. તો તમે સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકો છો. આગળ આપણે વાત કરીશું ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. આપણે અગાઉ ચિત્રોની અંદર જોઈ ચૂક્યા કે સૂર્યની કિરણો જે છે એ પૃથ્વીની ધરી ઉપર પડે છે. એટલે પૃથ્વીની ધરી જે છે એ નમન કરે છે. એને આપણે ધરીભ્રમણ કહીશું. અને અહીંયા તમે ચિત્રની અંદર સ્પષ્ટ જોઈ શકો છો સૂર્ય જે છે
એની ચારે બાજુ છે એ પૃથ્વી ફરી રહી છે એને આપણે કહીશું કક્ષાભ્રમણ. તો એની ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ એ બંનેની ગતિની સીધી અસર આપણો માનવ જીવ જે છે એમના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થતી હોય છે. માનવ જીવનની જે ખોરાક ઉપર અસર પડે છે તો આપણે જોઈ શકીએ છીએ કે શિયાળામાં જે છે વધારે ખોરાક લેવાતો હોય છે, જ્યારે ઉનાળાની અંદર ઓછો ખોરાક. એ રીતે પોશાકની પણ આજે માનવ જીવન ઉપર ધરીભ્રમણ અને કક્ષાભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનના પોશાક ઉપર પણ પડે છે. એટલે આપણે ઉનાળાની અંદર સુતરાઉ કાપડના ખુલતા કપડાં પહેરતા હોઈએ છીએ, જ્યારે શિયાળાની અંદર ગરમ કપડાં પહેરતા હોય છે. એ જ રીતે રહેઠાણ ઉપર પણ અસર થતી હોય છે. અગર આપણે વાત કરીશું ભારતની આબોહવાની વિવિધતાની. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અહીંયા તમે સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત જે છે એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાને કારણે દરિયા કિનારાની ત્યાં સમ આબોહવા અનુભવાય છે. સમ આબોહવા એટલે સરખી આબોહવા, એટલે ઉનાળામાં બહુ ગરમી ત્યાં લાગતી નથી અને શિયાળામાં બહુ ઠંડી લાગતી નથી. એને આપણે સમ આબોહવા કહીશું. એટલે કે ઉનાળા અને શિયાળાની અંદર બહુ વધારે સેલ્સિયસ ડિગ્રીનો ફરક પડતો નથી, કેમ કે દક્ષિણ ભારત જે છે એની ત્રણેય બાજુ દરિયા કિનારો આવેલો છે. તમે જોઈ શકો છો, પૂર્વ બાજુ બંગાળાની ખાડી છે, પશ્ચિમ બાજુ અરબ સાગર છે અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર. એટલે દક્ષિણ ભારત જે છે એ ત્રણેય બાજુથી દરિયા કિનારાથી ઘેરાયેલો છે, એટલે ત્યાંની આબોહવા સમ અનુભવાય છે. પરંતુ આપણે દક્ષિણ ભારતથી જેમ જેમ ઉત્તર ભારત તરફ જતા જઈએ છીએ, ખંડની અંદર જતા જઈએ છીએ, દરિયા કિનારાથી આપણે જેમ જેમ દૂર જતા જઈએ છીએ, ત્યાંની આબોહવા આપણને ખંડીય આબોહવા અનુભવાય છે. ખંડીય આબોહવા એટલે કે ખાસ કરીને ઉનાળાની અંદર તાપમાન ખૂબ જ વધારે ઊંચું જતું હોય, એટલે કે લગભગ 45થી 46 ડિગ્રી જેટલું તાપમાન અનુભવાતું હોય. એવી જ રીતે શિયાળાની અંદર ખૂબ જ નીચું તાપમાન અનુભવાતું હોય, એટલે શિયાળામાં ખૂબ જ વધારે ઠંડી પડતી હોય. લગભગ ત્યાં 10થી 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાતું હોય છે શિયાળાની અંદર. એટલે આ પ્રકારની એટલે ઉનાળામાં બહુ ગરમી લાગે અને શિયાળામાં બહુ ઠંડી લાગે. આ પ્રકારની આબોહવા જે છે એ ખંડીય પ્રકારની આબોહવા ગણાય. આપણે પાઠ નંબર 13ની અંદર પણ વાત કરી હતી કે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. અહીંયા વચ્ચેની જે આકૃતિ તમે જોઈ શકો છો કે ભારત જે છે એની બિલકુલ મધ્યમાંથી કર્કવૃત જે છે એ પસાર થાય છે. એની તમે બોર્ડર સીધી તમે જોઈ શકો છો. પહેલી જે આકૃતિ છે એ દરિયા કિનારાના સમ આબોહવાની છે. વચ્ચેવાળી જે આકૃતિ છે એની અંદર તમને સ્પષ્ટ રીતે કર્કવૃત બતાવવામાં આવેલું છે એરો દર્શાવીને, જ્યારે ત્રીજી જે આકૃતિ છે એ દરિયાથી દૂર ખંડીય આબોહવા અનુભવતા જે દેશો છે એનો એરો દ્વારા તમને બતાવવામાં આવેલું છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં અગાઉ તમને વાત કરી કે દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. અહીંયા થોડીક તમને સ્પષ્ટ રીતે કટિબંધની માહિતી આપી દઉં, એટલે આયન વૃત્તોની માહિતી આપી દઉં. મેં તમને હમણાં અગાઉ જ વાત કરી કે પૃથ્વી ગોળ, એની વચ્ચેનો ભાગ એટલે વિષુવવૃત્ત 0, એટલે વિષુવવૃત્ત આવવાને કારણે
એ પૃથ્વીના બે ભાગ પડે છે. ઉત્તરનો ભાગ જે છે એ ઉત્તર ગોળાર્ધ, ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ, અને નીચેનો ભાગ એટલે દક્ષિણ બાજુનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ઉત્તર ગોળાર્ધની વાત કરું તો વિષુવવૃત્તથી જેમ ઉપર દક્ષિણથી ઉત્તર જતા જઈએ છીએ તેમ ઉત્તર ગોળાર્ધમાં જઈએ છીએ. એટલે કે ઉપર 23.5 જ્યાં કર્કવૃત્ત પસાર થાય છે, એટલે 0થી 23.5 ઉત્તરમાં અને 0થી 23.5 દક્ષિણમાં જ્યાં મકરવૃત્ત પસાર થાય છે, તો એ બંનેનો વચ્ચેનો જે ભાગ જે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં આવેલું 23.5થી લઈને 0 વિષુવવૃત્ત, અને નીચે 0થી 23.5 દક્ષિણમાં દક્ષિણ ગોળાર્ધની અંદર મકરવૃત્ત, એ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ભાગ જે છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર ગણાય છે. તેવી જ રીતે ઉત્તર ગોળાર્ધની વાત કરું તો કર્કવૃત્ત 23.5 એનાથી ઉપર 66.5 એ વચ્ચેનો ભાગ જે છે એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની અંદર ગણાય છે. એવી જ રીતે 66.5થી ઉપરનો ભાગ જે છે એ ઉત્તર શીત કટિબંધનો ભાગ તરીકે ગણાય છે. તેવી જ રીતે મકરવૃત્ત જે છે 23.5 એનાથી નીચે આપણે જઈએ તો 66.5 દક્ષિણ ધ્રુવવૃત્ત, એટલે કે એ બંને વચ્ચેનો ભાગ એટલે 23.5 દક્ષિણની અંદર 23.5થી 66.5 એ વચ્ચેનો ભાગ જે છે એ દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખાય છે. એ જ રીતે 66.5થી બાકી ઉપરનો જે ભાગ જે છે એ દક્ષિણ શીત કટિબંધ તરીકે ઓળખાય છે. તો આ જે આયનવૃત્તની આકૃતિની સમજ થઈ, જે કટિબંધ આવેલા છે એ કટિબંધની મેં તમે માહિતી આપી હતી. એટલે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે ઉપરનો ભાગ જે છે 23.5 સુધીનો જે ભાગ જે છે કર્કવૃત્ત સુધીનો ભાગ એ ઉષ્ણકટિબંધની અંદર આવેલું છે, જ્યારે 23.5થી ઉપરનો જે 37 સુધીનો જે ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલું છે. એટલે કે ભારતનો દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે, જ્યારે ઉત્તર ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો છે. આના કારણે પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્તરોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો આપણને તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે આવેલ કાશ્મીરમાં આવેલ લેહ અને દ્રાસનું તાપમાન શિયાળાની અંદર -45°C નીચું જાય છે, જે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો. ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની પણ આકૃતિ આપેલી છે. અહીંયા લદ્દાખ એટલે લેહનું પણ મેં ચિત્ર આપેલું છે, અને દ્રાસ ક્યાં આવેલું છે એ પણ મેં અહીંયા ચિત્રની અંદર દર્શાવેલું છે, તમે જે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તેવી જ રીતે રાજસ્થાનમાં આવેલ શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાયેલ છે, જે અહીંયા તમે શ્રીનગર ક્યાં આવેલું છે રાજસ્થાનની અંદર એ અહીંયા એરો દ્વારા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એટલે રાજસ્થાનમાં આવેલ શ્રી ગંગાનગર જે છે ત્યાં ઉનાળાની અંદર 51°C જેટલું તાપમાન ઊંચું જતું હોય છે, એટલે 51°C જેટલું તાપમાન અનુભવાય છે ઉનાળાની અંદર. એવી જ રીતે પૂર્વ ભારતમાં એક રાજ્ય આવેલું છે જેનું નામ છે મેઘાલય. એ મેઘાલય રાજ્યની અંદર એક વિસ્તાર છે જેનું નામ છે ચેરાપુંજી. એ ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. એટલે કે આખા આજે વર્ષા ઋતુ દરમિયાનનો જે વરસાદ જે છે એ 1200 સેન્ટીમીટર લગભગ જેટલું થતું હોય છે. એટલે આખા વર્ષ દરમિયાન 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ ત્યાં વરસતો હોય છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ પણ ત્યાં 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલ રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. એટલે કે ચેરાપુંજીની અંદર આખા વર્ષ દરમિયાન 1200 સેન્ટીમીટર વરસાદ પડે છે. એનાથી 16 કિલોમીટર દૂર, ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ ત્યાં 24 કલાક દરમિયાન ખૂબ જ વધારે વરસાદ પડે છે, એના રેકોર્ડ નોંધાયેલા છે. એ જ રીતે ભારતની અંદર આવેલું પશ્ચિમ બાજુ રાજસ્થાન, તો રાજસ્થાનના રણપ્રદેશની અંદર આખા સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત 10થી 12 સેન્ટીમીટર વરસાદ
પડતો હોય છે. એટલે આ વરસાદની અંદર પણ આપણને ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આ બંને પ્રદેશો ભારતની અંદર જ આવેલા છે, પણ તેમ છતાં ચેરાપુંજીમાં આખા વર્ષ દરમિયાન 1200 સેન્ટીમીટર વરસાદ પડે છે. એ જ રીતે પશ્ચિમ રાજસ્થાનની અંદર આવેલ રણપ્રદેશ જે છે ત્યાં આખા વર્ષ દરમિયાન ફક્ત 10થી 12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે. અહીંયા તમે ચિત્રોની અંદર શ્રી ગંગાનગર, ચેરાપુંજી અને મૌસીનરમ એ પણ તમે અહીંયા ચિત્રો જોઈ શકો છો. અગર આપણે વાત કરીશું દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય, એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, જેને આપણે થંડર સ્ટ્રોમ કહીએ, ધૂની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આપણા ભારત દેશની અંદર ઘણા પ્રદેશો એવા છે કે જ્યાં પૂરની વિકટ પરિસ્થિતિ જે છે એના દ્વારા ભયંકર તારાજી સર્જાય છે. જે તમે અહીંયા ચિત્રોની અંદર જોઈ શકો છો. પૂરની વિકટ પરિસ્થિતિના 2 ચિત્રો આપેલા છે. એટલે કે એ વિસ્તારોની અંદર એટલો બધો વરસાદ પડે છે કે નદીઓની અંદર પૂર આવે છે, અને પૂર આવવાને કારણે એ નદીઓની આજુબાજુના જે વિસ્તારો છે કે ગામડાઓ કે શહેરો છે એની અંદર પાણી ભરાઈ જતું હોય છે, અને એના કારણે પૂર જે છે એ વિકટ પરિસ્થિતિ સર્જીને ભયંકર તારાજીનું સર્જન કરે છે. ઘણા મોટો માલ અને જાનનું નુકસાન થતું હોય છે. તેવી જ રીતે આપણા ભારતની અંદર આવેલા જે બીજા પ્રદેશો છે ત્યાં વરસાદ પડતું નથી. એટલે એના કારણે વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય છે. અહીંયા તમે ત્રીજો અને ચોથા ચિત્ર જે છે એની અંદર તમે જોઈ શકો છો કે દુષ્કાળ એના કારણે, પાણી ન પડવાને કારણે ગરમીની પરિસ્થિતિ સર્જાય છે. તો અહીંયા આ બંને પરિસ્થિતિની આબોહવા આપણે અનુભવી શકીએ છીએ કે વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. સાથે સાથે અહીંયા છેલ્લી જે આકૃતિ છે, છેલ્લું જે ચિત્ર છે, જે ગાજવીજ તોફાનો છે, જેને આપણે થંડરસ્ટોર્મ, એનો પણ આપણે ત્યાં અનુભવ થતો હોય છે. એ રીતે ધૂળની ડમરીઓ પણ ઉડતી હોય છે. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર ચક્રવાત જે છે એ થતું હોય છે, અને એના કારણે એની વિનાશક અસરો પણ આપણા પ્રદેશમાં થતી હોય છે. આમ ઋતુગત હવામાન અનેક રીતે અસરકારક નીવડતી હોય છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. આપણે વાત કરી રહ્યા હતા ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16, જેનું નામ હતું આબોહવા. એની અંદર આપણે વાત કરી ઋતુ પરિવર્તન તેમજ ભારતની આબોહવાની વિવિધતાની. તમારું ગૃહ કાર્ય આ પાઠ પૂરા થયા પછી પાઠ્યપુસ્તકની અંદર જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે લખી રાખવાના છે. સમય આવતા એ પ્રશ્નોના જવાબ તમારા તપાસવામાં આવશે.